ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર વિરાટ મંજિલ મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં આપણે સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળ વિશે, પૂર્ણ વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ વિશે આપણે વાત કરી હતી. હું ધારું છું કે તમે સાદો વર્તમાન, ચાલુ વર્તમાન અને પૂર્ણ વર્તમાન નો ટેબલ પાકું કરી નાખ્યું હશે, સાદા ભૂતકાળનું ટેબલ પણ પાકું કરી નાખ્યું હશે એવી હું આશા રાખું છું. આજે મિત્રો આપણે ચાલુ ભૂતકાળ વિશે વાત કરવાના છીએ, જેને ઇંગ્લિશમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. ચાલુ ભૂતકાળ કોને કહેવાય? ઉપયોગ ક્યાં થાય? તો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી. ભૂતકાળમાં અમુક સમયે, ભૂતકાળમાં તે સમયે ક્રિયા કેવી હતી? શરૂ હતી. ગઈકાલે 8 વાગે અમે જમી રહ્યા હતા. ગઈકાલે 8 વાગે અમે જમી રહ્યા હતા. ગઈકાલે ભૂતકાળ થઈ ગઈ. 8 વાગે તે ક્રિયા કેવી હતી? જમવાની ક્રિયા શરૂ હતી. એટલે ગઈકાલે 8 વાગે અમે જમી રહ્યા હતા. ગઈકાલે રાત્રે હું નોવેલ વાંચી રહ્યો હતો. ગઈકાલે હું નોવેલ વાંચી રહ્યો હતો. આમ થતું હતું. એનું ગુજરાતીમાં આપણે શું વિચાર આવે? ગુજરાતીમાં આમ થતું હતું. આમ થતું હતું. આપણે બોલીએ છીએ શું? આમ થતું હતું. શું બોલીએ છીએ? આમ થતું હતું. શું થતું હતું? જો શું બોલીએ છીએ આપણે? આમ થતું હતું. હકીકતમાં બોલવાનું શું હોય? આમ થતું હતું. હું ખાતો હતો, હું લખતો હતો, હું વાંચતો હતો. સમજાય છે? શું થાય તેનો ઉપયોગ? કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી. ગઈકાલે 11 વાગે હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો. 11 વાગે બસમાં શું કરી રહ્યો હતો? મુસાફરી. ગઈકાલે 11 વાગ્યાની આજુબાજુ તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો. એટલે ગઈકાલે 11 વાગે તમારી મુસાફરી કરવાની ક્રિયા કેવી હતી? શરૂ હતી. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી. તે એટલે ચાલુ ભૂતકાળ દર્શાવે છે. ગુજરાતીમાં શું વિચાર આવે આપણને? આમ થતું હતું. આપણે બોલીએ છીએ શું? આમ થતું હતું. બરોબર? આમ થતું હતું. આમ થતું હતું. હું ખાતો હતો, હું પીતો હતો, હું દોડતો હતો, હું રમતો હતો, હું વાંચતો હતો. તો જે તો બોલો છો તે કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. હવે આપણે તેનો ટેબલ લખીએ. ટેબલમાં શું છે? તો કે I was. ટેબલ શું છે? તો કે I was. I was. We were. You were. You were. He, she, it was. They were. ટેબલ શું યાદ રાખવાનું? ચાલુ ભૂતકાળ. તો કે I was, we were, you were, he, she, it was, they were. ચાલુ છે, ચાલુ ભૂતકાળ છે એટલે હકાર. ચાલુ ભૂતકાળ છે એટલે હકાર. ક્રિયાપદને ing. ક્રિયાપદને શું લાગશે? ing. નકાર. સાઈડ ક્રિયાપદ કયા આપ્યા છે? કે was were. તો કે was were પછી not. was were પછી not. પ્રશ્નાર્થ. શું કીધું? was were આગળ આવે
વોઝ વેર આગળ આવે. આ ચાલુ ભૂતકાળ પૂરો. કયો કાળ પૂરો? ચાલુ ભૂતકાળ. કેટલું? શું યાદ રાખવાનું? I was, we were, you were, he, she, it was, they were. I was, we were, you were, he, she, it was. હું યાદ રાખવાનું છે? I was, we were, you were, he, she, it was, they were. ચાલો એક કરતા લઈએ આપણે. કરતા લઈએ તો કે આપણે we લઈએ. ચાલો we. આપણે ક્યાં કામનું વાક્ય બનાવવું છે? તો કે ચાલુ ભૂતકાળ. કેવું વાક્ય? હકાર. ચાલુ ભૂતકાળ હકાર. બરોબર છે? હવે જોઈએ આપણે કરતા કોણ લઈએ? we. શું લેવાનું? we. ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવીએ છીએ એટલે we સાથે કયું ક્રિયાપદ આવે છે? તો કહે છે were. આટલી પેલા ખબર પડી? કરતા ને સહાયક ક્રિયાપદ મૂક્યું. હવે હકારમાં શું કીધું મેં? ક્રિયાપદની આઈએનજી. કોઈ પણ ક્રિયા લઈએ, દાખલા તરીકે પ્લે, તો પ્લે ને આઈએનજી લગાવવાનું. પ્લે અન્ય શબ્દ. I was playing cricket. આ ક્યાં કામ? was there પ્લસ ક્રિયાપદની આઈએનજી હોય. was there પ્લસ ક્રિયાપદની આઈએનજી હોય તો કયો કાળ હોય? તો કે ચાલુ ભૂતકાળ. હવે કેવું વાક્ય બનાવવું છે? કેવું વાક્ય? તો કે નકાર. નકારમાં શું કીધું? was there પછીનો. આપણે અહીંયા શું આપ્યું છે? were. તો were પછી શું મૂકવાનું? not. પેલા કરતા સહાયક ક્રિયાપદ not ક્રિયાપદને આઈએનજી ક્રિકેટ. we were not playing cricket. પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં શું કીધું? પ્રશ્નાર્થમાં તો કે was there આગળ આવે. કોની પહેલા આવે? કરતા. કરતા કોણ છે? we. તો we ની સાથે શું આવશે? were. પછી કરતા were we playing cricket. Were we playing cricket? આ કયો કાળ? ચાલુ ભૂતકાળ. કયો કાળ? ચાલુ ભૂતકાળ. દાખલા તરીકે હું તમને વાક્ય આપું છું, સાદા વર્તમાન કાળનું હકારનું વાક્ય આપું છું કે I read a novel. I read a novel. આ ક્યાં કાળનું વાક્ય છે? સાદો વર્તમાન. કર્તા અને ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું એટલે કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ. બરાબર? હવે આ વાક્યને આપણે શેમાં ફેરવવું છે? ચાલુ ભૂતકાળમાં. તો હવે આપણે ચાલુ ભૂતકાળમાં આ વાક્યને ફેરવીએ. ચાલો, કર્તા કોણ છે? I છે. I ની સાથે શું આવે? was. I was. બરોબર? હકારમાં શું કીધું? ક્રિયાપદને આઈએનજી. રીડ ને આઈએનજી લગાડો. I was reading a novel. આ ચાલુ ભૂતકાળ. was ને પ્લસ ક્રિયાપદને આઈએનજી. હવે આ જ વાક્ય આપ્યું આપણે ચાલુ ભૂતકાળમાં નકાર બનાવવું છે. આ જ વાક્યને આપણે ચાલુ ભૂતકાળમાં નકાર બનાવવું છે. તો નકારમાં શું કીધું? was there પછી not. શું કીધું? was there પછી not. અહીંયા આપણે I છે. કરતા કોણ છે? I. નકારમાં શું કીધું? was there. I ની સાથે શું આવે? was. તો was. પછી શું મૂકવાનું નકારમાં? not. I was not reading a novel. અહીંયા એ આવશે. I was not reading a novel. સહેલું છે. પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં શું? આ જ વાક્યનું આપણે I read a novel. એ જ વાક્યનો આપણે પ્રશ્નાર્થ બનાવવો છે. બરાબર? તો પ્રશ્નાર્થમાં શું કીધું? was there આગળ આવે. કરતા કોણ છે? તો કે I ની સાથે શું આવે? તો કે was. was કરતા પહેલા મૂકવાનું. તો પહેલા શું આવશે?
was પછી શું આવશે કરતા was I playing sorry was I reading a novel was I reading a novel આ ચાલુ ભૂતકાળ શું ફરીથી એકવાર સમજી લઈએ આપણે ચાલુ ભૂતકાળ મિત્રો મને સમજાય છે ને સાવ છે શું યાદ રાખવાનું છે તો ચાલુ ભૂતકાળ ઇંગ્લિશમાં શું કહેવાય પાસ્ટ ભૂતકાળ કન્ટિન્યુઅસ ચાલુ ટેન્સ કાળ ચાલુ ભૂતકાળ શું ઉપયોગ ક્યાં થાય કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી હું ખાતો હતો હું ગઈકાલે દોડતો હતો ગઈકાલે હું નિશાળમાં ભણતો હતો સમજાઈ ગયું ગઈકાલે હું 10 વાગે યુટ્યુબમાં અંગ્રેજીનો વિડિયો જોઈ રહ્યો હતો અથવા જોતો હતો સમજાય છે ભૂતકાળમાં અમુક સમય ક્રિયા ચાલુ હતી શું તેમાં કેટલી વસ્તુ યાદ રાખવી આ બે વસ્તુ યાદ રાખવાની શું તો કે આઈ વોઝ વી વેર યુ વેર he she it was they were હકારમાં શું કીધું તો કે ક્રિયાપદને ing નકારમાં શું કીધું તો કે was were પછી not પ્રશ્નાર્થમાં શું કીધું was were આગળ આવે કોઈ પણ એક કરતા લેવાનું આ we છે એટલે you લઈએ we છે એટલે આપણે શું લઈએ he લઈએ તો he ની સાથે શું આવે તો કે was આવે તો કે he was playing cricket નકા was were પછી not તો he was not playing cricket was were આગળ આવે તો was he playing cricket સમજાઈ ગયું અહીંયા I આપ્યું છે I રીડર નો હોય એની પહેલા she આપ્યું હોય શું આપ્યું she રીડર નો હોય બરાબર તો એને આપણે પછી ચાલુ ભૂતકાળમાં ફેરવો તો she છે તો she ની સાથે શું આવે was she was reading a novel હકારમાં શું આવે ક્રિયાપદની એટલે she was reading a novel પ્રશ્નાર્થમાં was were પછી not તો she was not reading a novel પ્રશ્નાર્થમાં was were આગળ આવે તો કે was she reading a novel આ વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં કહાની વાત કરી ચાલુ ભૂતકાળ અહીંયા ચાલુ ભૂતકાળ પૂરો થાય છે ચાલુ ભૂતકાળમાં ખાલી આ ટેબલ હકાર નકાર પ્રશ્નાર્થ આટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે હવે પૂર્ણ ભૂતકાળ વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ ભૂતકાળ વિશે આપણે અગાઉ શીખ્યા આજે મારે તમને અત્યારે પૂર્ણ ભૂતકાળ વિશે માહિતી આપવી છે પૂર્ણ ભૂતકાળ અંગ્રેજી પાસ્ટ પરફેક્ટ ટેન્સ પાસ્ટ ભૂતકાળ પરફેક્ટ પૂર્ણ ટેન્સ કાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઉપયોગ શું થાય તો કે દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવતી દૂરના ભૂતકાળની મેં મહિના પહેલા નોવેલ વાંચી હતી આમ થયું હતું ગુજરાતીમાં વિચાર આપણને શું આવે કે આમ થયું હતું એવો વિચાર આવે શું વિચાર આવે આમ થયું હતું હું ગયા વર્ષે મુંબઈ ગયો હતો દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે હું 2 વર્ષ પહેલા મોડલ સ્કૂલમાં ભણતો હતો ચાલુ ભૂતકાળ હું 2 વર્ષ પહેલા મોડલ સ્કૂલમાં ભણ્યો હતો કયો કાળ પૂર્ણ ભૂતકાળ દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે અનુસંધાનમાં થતી બે ક્રિયા ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી ગુજરી ગયા હતા અનુસંધાનમાં થતી બે સમયસૂચક શબ્દો પણ અહીં આપ્યા છે વેન આફ્ટર બીફોર તો પછી વાત કરીએ તે પહેલા આપણે ચાલુ ભૂતકાળમાં વાત કરી ગયા તેમ ટેબલ પૂર્ણ ભૂતકાળમાં શું ટેબલ યાદ રાખવાનું તો પૂર્ણ ભૂતકાળમાં આઈ had we had we had you had he she
had. પૂર્ણ ભૂતકાળમાં શું યાદ રાખો? I had, we had, you had, he, she, it, had, they had. ત્રણ ક્રિયા. ક્રિયા કેવી રીતે? કે હકાર. હકારમાં ક્રિયાપદનું ભૂતકૃદન. ક્રિયાપદનું ભૂતકૃદન. પૂર્ણ ભૂતકાળ. V3. નકાર. તો નકારમાં શું? તો કે સાયકલ ક્રિયાપદ આપ્યું છે, એક જ આપ્યું છે. એટલે had પછી not. had પછી not. અને પ્રશ્નમાં શું યાદ રાખવાનું? had આગળ આ ફિનિશ. આ કેવો કાળ પૂરો થાય? પૂર્ણ ભૂતકાળ. શું ટેબલ શું યાદ રાખવાનું? I had, we had, you had, he, she, it had, they had. એક વાક્ય લખીએ આપણે કે સાદા વર્તમાન કાળમાં આપણે વાક્ય લખીએ, હકાર વાક્ય લખીએ. તો કે છે I read a novel. કરતા ને ક્રિયાપદનું મૂળ રૂપ હોય. અહીંયા જો આ રીડ છે ને એવું રૂપ છે અનિયમ કે જેનું ત્રણેય રૂપમાં રીડ રેડ રેડ ઉચ્ચાર કરી જાય છે. રીડ રેડ રીડ પણ સ્પેલિંગ એકનો એક રહે છે. હવે આ અમુક અપવાદ હોય તો આમાં સમયસૂચક શબ્દ આપ્યા. શું આપ્યું હોય? I read a novel, I read novel daily. I read novel daily. Daily I read novel. એવા સમયસૂચક શબ્દ આપ્યા હોય. બરાબર છે? સમજાય છે? રીડ ની જગ્યાએ આપણે બીજું કોઈ પણ ક્રિયાપદ લઈ શકીએ. બરાબર છે? હવે આ વાક્યને કયા કાળમાં ફેરવવું છે? આપણે પૂર્ણ ભૂતકાળ. કયા કાળમાં ફેરવવું છે? પૂર્ણ ભૂતકાળ. વાક્ય કેવું છે? વાક્ય કેવું છે? હકાર બનાવવું છે. ચાલો, કર્તા કોણ છે? I. તો I ની સાથે શું આવે? had. પૂર્ણ ભૂતકાળનું વાક્ય I had. બરાબર? I had. હકારનું ક્રિયાપદનું શું કીધું? ભૂતકૃત. એટલે રીડ નું ભૂતકૃત શું થાય? રીડ જ થાય. શું થાય છે? રીડ. I had read a novel. I had read a novel. કરતા સાથે શું આવે? સાહેબ ક્રિયાપદ had. ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું? ભૂતકૃત. આમાં સમયસૂચક શબ્દ આપ્યો હોય. I had read a novel yesterday. પછી આવા વાક્ય હોય એમાં સમયસૂચક શબ્દથી ઓળખવામાં આવે. જો I read a novel આપ્યું હોય તો ડેઈલી આવે. I had read a novel આપ્યું હોય તો ભૂતકાળ છે. શું આવે? ભૂતકાળ છે તો લાસ્ટ નાઈટ આવે. સમજાય છે? હવે કેવું વાક્ય બનાવવું છે આપણે? તો કે નકાર. નકારમાં શું કીધું? had પછી not. અને had પછી શું મૂકી દેવાનું? not. I had not read read હતા. read novel. read read read. પ્રશ્નાર્થમાં શું કીધું? પ્રશ્નાર્થમાં તો કે had આગળ શું આવે? had આગળ કોની પહેલા? કર્તા પહેલા. કર્તા કોણ છે? I ની પહેલા શું આવે? had. had I read a novel? had I read a novel? क्यों बात? पूर्ण भूतकाळ. आटली वस्तु याद રાખવાની. પૂર્ણ ભૂતકાળ આવડી જાય. હજી એક વાક્ય લઈએ તો કે એક વાક્ય આપણે બીજું લઈએ કે he જે ક્રિકેટ રમ્યો હતો. તે ક્રિકેટ રમ્યો હતો. આમ થયું હતું. તે ક્રિકેટ રમ્યો હતો. કરતા તે ઈ. ઈની સાથે શું આવે? had. રમવાનું પ્લે. પ્લે પણ ક્રિયાપદનું કેવું હતું? ભૂતકૃત. એટલે પ્લે નું શું થાય? પ્લે. he had played cricket.
તે ક્રિકેટ રમ્યો હતો. પછી સમયસૂચક શબ્દ આવે, તે ક્રિકેટ રમ્યો હતો. કેવું વાક્ય બનાવવું છે આપણે? નકાર. નકારમાં શું કીધું મેં? નકારમાં શું કીધું કે હેડ પછી નોટ આવે. કોની પછી નોટ મૂકી દેવાનું? હેડ પછી. તો લખવાનું he had not played cricket. He had not played cricket. પ્રશ્નમાં શું કીધું? હેડ આગળ આવે. કોની પહેલા આવે? તો કે કરતા પહેલા. કરતા કોણ છે? તો કે he છે. તો he પહેલા શું આવે? had. had he played cricket? કોઈ વસ્તુ યાદ નથી રાખવાની. કોઈ વસ્તુ યાદ નથી રાખવાની. શું યાદ રાખવાનું? તો કે દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવો. દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવો. આમ થયું હતું. હું અંગ્રેજી શીખ્યો હતો. હું ગુજરાતી શીખ્યો હતો. સમજાય છે? દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવો. આમ થયું હતું. એ વિચાર જે મગજમાં આવે તે કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. શું કીધું? I had, we had, you had, you had, he, she, it, had, they. નકાર ક્રિયાપદનું કેવું? તો કે ભૂત કૃદંત. નકાર નકારપદમાં શું આવે? હેડ પછી નોટ. પ્રશ્ન હેડ આગળ. એ રીતે અને ટેબલ જોઈને આપણે વાક્ય બનાવવાના. કોઈ પણ કરતા લેવાનું. કોઈ પણ કરતા લેવાનું કે you had played cricket. You had not played cricket. Had you played cricket? સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? આ જે કાળ છે તે કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. અહીંયા લીધું છે અનુસંધાનમાં થતી બે ક્રિયા. અનુસંધાનમાં થતી બે ક્રિયા એટલે શું? કે બે ક્રિયા હોય એમાંથી એક ક્રિયા જે છે એ કેવી કાળની હોય? તો કે પૂર્ણ ભૂતકાળની. કેવી હોય? પૂર્ણ ભૂતકાળ. દાખલા તરીકે જોઈએ the person had died before the doctor came. ડોક્ટર આવ્યા. સાદો ભૂતકાળ. કરતા ક્રિયાપદનું ભૂતકાળનું. કેમ? ડોક્ટર આવ્યા બિફોર. તે પહેલા દર્દી ગુજરી ગયા. ડોક્ટર આવ્યા. બે ક્રિયા થઈ. એક આવવાની થઈ અને એક ક્રિયા બીજી થઈ. જે એમાંથી બે ક્રિયા જે છે એમાંથી એક ક્રિયા સાદા ભૂતકાળની કે ડોક્ટર આવ્યા તે પહેલા. જો સમયસૂચક શબ્દ તે પહેલા દર્દી ગુજરી ગયા હતા. અનુસંધાનમાં થતી બે ક્રિયા. તો મિત્રો આ જે છે તે પૂર્ણ ભૂતકાળ છે. ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ તો કે પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા. દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા. દૂરના ભૂતકાળ એટલે કે આમ થયું હતું, મેં ખાધું હતું, મેં પીધું હતું, હું અંગ્રેજી શીખ્યો હતો. ગઈકાલે મેં YouTube ચેનલ જ્ઞાનમંદિર મોડલ સ્કૂલની YouTube ચેનલ જોઈ હતી. આમ થયું હતું. જે વિચાર આવે છે તે પૂર્ણ ભૂતકાળ. ટેબલ શું યાદ રાખજો? તો કે I had, we had, you had, he, she, it had, they had. હકાર ક્રિયાપદનું કેવું રૂપ? ભૂત કૃદંતનું રૂપ. નકાર નકારમાં શું આવશે? had પછી not. પ્રશ્નાર્થમાં had આગળ. આ કયો કાળ હતો આપણો? પૂર્ણ ભૂતકાળ. પછી કોઈ પણ ક્રિયા લેવાની અને આ સમયસૂચક શબ્દો when after before ago વગેરે વગેરે તે સમયસૂચક શબ્દો યાદ રાખવાના. અહીંયા આપણે before વાપરવું છે. શું વાપર્યું છે? before. after એ આવે, ago એ આવે અને when એ આવે. સમજાય છે? સમજાય? અનુસંધાનમાં થતી બે ક્રિયા. patient had died before the doctor came.
કે વિદ્યાર્થી મિત્રો, હું એવું વિચારું છું કે તમને 3 કાળ વર્તમાન કાળના અને 3 કાળ ભૂતકાળના સાદો ચાલુ પૂર્ણ ભૂતકાળ જે તમને સમજાઈ ગયા હશે. મિત્રો આ ટેબલ જે છે તે તમારે ખાસ પાકા કરવાના છે, ખાસ પાકા કરવાના છે. હેવેસ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ હોય તો કયો કાળ હોય? પૂર્ણ વર્તમાન કાળ. પણ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ હશે તો કયો કાળ હશે? પૂર્ણ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પીરિયડમાં આપણે ભવિષ્યકાળ વિશે વાત કરીશું. આભાર.